જે આપણા દેશના 3 જણા શહીદ થયા. 14 ફેબ્રુઆરી બધાને ખબર છે શું છે? 14 ફેબ્રુઆરી એની પહેલા શું મનાવતા? અમારી યાત્રા સક્સેસ છે. તો આપણા દેશમાં દરેક વસ્તુનો 10 રૂપિયા. જો બીમાર પડે અને ડોક્ટર કહે કે દાડમ ખાવ, લોહી વધી જાય, દાડમ 4 વાર ખાવ. એવું થાય ને? ફેશન, એક્શન અને રિએક્શન, આ આપણે આ બાબત કરીએ. આજે 1931 ની વાત કરી, શહીદોની વાત કરીએ, દેશની વાત કરીએ, આપણા ઘરની વાત કરીએ. તો તમને હું કહું કે મહાત્મા ગાંધી એવું કહું કે અગર આ દેશને મજબૂત બનાવવો હોય, આ દેશને વિકાસશીલ બનાવવો હોય તો સૌથી પહેલા ખૂણાના ગામડાને વિકસિત બનાવો તો આ દેશ વિકાસશીલ બનશે. પણ આપણે શું કર્યું? ગામડાઓમાંથી લોકો લાઈન શહેરમાં ભર કર્યા પાર્કિંગની જગ્યાએ. સ્વામી વિવેકાનંદે એવું કહ્યું હતું જ્યારે અમે સમગ્ર ભારતની પરિક્રમા કરી કે આ દેશને મંદિર જેવો બનાવો, આ દેશને મંદિર જેવો બનાવો. એમનું કહેવાનો મતલબ હતો કે મંદિર જેટલું સ્વચ્છ હોય, મસ્જિદ જેટલી સ્વચ્છ હોય, ગુરુદ્વારા જેટલું સ્વચ્છ હોય, આ તમામ બાબત જેટલી સ્વચ્છ છે તો સ્વચ્છ અને સુંદર આ દેશને બનાવો. પણ આપણે શું કર્યું? તમામ જગ્યાએ મંદિર અને મસ્જિદ આ દેશમાં કશી. ભગતસિંહ, સદૈવ રાજગુરુ જેવા આપણા દેશના શહીદ વીરોએ આપણા દેશને એક મેસેજ આપ્યો કે આ દેશ એ આપણો છે. એના માટે કુરબાની પર હસતા હસતા આપવી પડે, એના માટે લડવું પણ હસતા હસતા પડે. અને જ્યારે પણ જ્યાં પણ જખમ ખાવો હોય ને તો આ દેશ માટે હસતા હસતા ખાવો પડે. એ મેસેજ એમને આ દેશ માટે. પણ આજે લોકો ભગતસિંહ બની જાય, સદૈવ રાજગુરુ બની જાય છે, પણ દેશને મજબૂત બનાવવા માટે નહીં, દેશના માટે લડવા માટે નહીં, પણ દેશને નુકસાન પહોંચાડવા માટે. તમે આવનારા દેશનું ભવિષ્ય. આજે એ દિવસ છે. હું થોડુંક તમને બ્રીફ કરી. મહાત્મા ગાંધીને બધા ઓળખો છો ને? બરાબર. એ જ રીતે ભગતસિંહ અને નીતિનને પણ બધા ઓળખો. 14 ફેબ્રુઆરી મને એક અવાજ આવ્યો, હા મને ખબર છે, પણ સરે અમને પૂછ્યું કે આજે શું છે? તો શહીદ શું થયું હતું? તો એક જ સ્ટુડન્ટે ઉભા થઈને જવાબ. એનું કારણ શું છે ખબર? ચોપડીઓના પૂઠા બદલાઈ ગયા છે, અંદરના કાગળના વાક્યો બદલાઈ ગયા છે. એટલે આપણી ચોપડીઓમાંથી આ મહાપુરુષોની કવિ, આ મહાપુરુષોની કવિતાઓ અને આપણા પરીક્ષાના પેપરોમાંથી આમનું મહત્વ ગાયબ થયું. એ આપણી જવાબદારી છે કે બીજી વાર આ દેશ ગુલામ ના બને, આ દેશ ગરીબ ના બને અને આ દેશ એકતાના મંડળમાંથી છૂટો ના પડી જાય. એની કોઈ જવાબદારી હોય મારા મિત્રો તો તમારી અને મારી છે, બાકી કોઈ નથી. એ જરૂરિયાત સમજવા માટે આપણે તૈયાર છીએ. એટલા માટે ફરી ભગતસિંહ, રાજગુરુ, સહદેવ અને મહાત્મા ગાંધી જેવા લોકોની જરૂર છે. અને એ તમારા માટે છે. આ દેશને સ્વચ્છ કરવો હોય તો ઝાડુ મારવાની જરૂર નથી છે. આ દેશને પ્રગતિશીલ બનાવવો હોય તો પોસ્ટરો મારવાની જરૂર. આ દેશમાં કચરો કોણ કરે છે? તમે જવાબ. આ દેશમાં કચરો કોણ કરે છે?
આપણે ફૂલ આ સાહેબ કરે છે, આ સાહેબ કરે આપણે તમે કરો છો એવું પેલા તમામ લોકો કચરો કરે છે. તો આ દેશ ગંદો નથી, આ દેશનો કચરો નથી, આ આપણો કચરો છે, આપણે ગંદા છીએ. બાકી આ દેશ તો આજે ત્રણ ઋતુ આપે છે, 3 મોસમ આપે છે, 3 પવન આપે છે, 3 સુગંધ આપે છે, અને નદીઓને અલગ અલગ પવનને જે કિનારો આપે છે, અને આપણાને એકતા અને મહાસાગર માટે આ વિશ્વનો દાખલો જો કોઈ આપતો હોય તો ભારત આપે છે. આપે છે ને આ દેશ આપે છે. ને આજે તમને હું મહાત્મા ગાંધી અને ભગતસિંહનું તફાવત શીખવાડવા માંગુ. મહાત્મા ગાંધી કહેતા હતા કે અહિંસાથી લડો, અને ભગતસિંહ કહેતા હતા કે જરૂર પડે ને તો યુદ્ધ કરતા પણ અચકાતા નહીં, પણ આમની સામે. અંગ્રેજોને ભગાડવામાં મહાત્મા ગાંધીથી લડાઈ, સરદાર વલ્લભભાઈ પટેલથી લડાઈ, ભગતસિંહ રાજગુરુ સાહેબથી લડાઈ, ચંદ્રશેખર આઝાદથી લડાઈ, અને તમામ આપણા દેશના શહીદોનો ફાળો છે. એનું કારણ છે કે ફાંસી આપ્યા પછી પણ જો હસતા હસતા સૂડી ચડતા હોય તો આ ભારત દેશના જવાન, આ ભારત દેશના શહીદો ચડી શકે છે. અને ગમે એટલી લાઠીઓ ખાઈ અને ચૂપચાપ છતાં પણ મસાલની જેમ લડતા હોય એવા પણ મહાત્મા ગાંધી આ દેશમાં લડી શકે છે. એટલે બહારના દેશમાં પણ આજે કહેવાય છે કે જ્યાં જોવો ત્યાં ભારતીય જોવા મળે છે. આ વિશ્વમાં એનું કારણ છે કે ક્યાંથી ડરતો નથી અને ક્યાંયથી પછડાતો નથી. ગમે એટલી વાર એને ફેંકી દે પણ આ ભારતીય ક્યારેય કોઈનાથી ડરતો નથી. આ દાખલો આજે તમે ખૂબ જ મહત્વના દેશના ફૂલ છો. તમે બધા ફૂલ છો, અમે બધા જે અહીંયા ઉભા બધા કાંટા છે. બરાબર ને? કાંટા છે. ફૂલની નીચે કાંટા ના હોય તો ફૂલને કોઈ સાચવી ના શકે. તમને સાચવવાની જવાબદારી આ કાંટાઓની છે, પણ આ દેશને સુગંધ આપવાની જવાબદારી તમારા જેવા ફૂલોની છે. આ તમારી વચ્ચે એટલા વાત કરવાની છે. મેં તમને કીધું મહાત્મા ગાંધી, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, આ મહાપુરુષો દેશ માટે વિચાર અલગ હતા. કોઈ યોદ્ધાનો વિચાર હતો તો કોઈનો અહિંસાનો વિચાર હતો, પણ એમનો મકસદ એક જ હતો. શું? આઝાદી. શું? ખાલી એમના વિચાર અલગ હતા, મકસદ શું હતું? કઈ રીતે? તમને કોઈને એવી આદત હશે કે 10 વાર ગોખી લખીએ તો યાદ રહે પરીક્ષા છે ને? ઘણા જણાને કેવી આદત હોય આંખો બંધ કરી 10 વાર બોલી દે. અલગ અલગ રીતે વાંચવાની પ્રક્રિયાઓ તમારા મનમાં છે. કોઈ હાથમાં લખે તો કોઈ કાગળમાં લખે. પહેલા ઘણા જણા એવું કહેતા કે યાદ ના રહે 2 વાક્ય કાગળમાં લખીને કરી જવું એટલે યાદ. આવી ઘણી બધી આદતો અલગ અલગ પ્રકારની આપણી પાસે હોય છે, પણ આપણો મકસદ શું હોય છે? પરીક્ષામાં પાસ થઈ સારા માર્ક્સે આગળ જવું અને આપણે પાસ થઈને આપણું ભવિષ્ય બનાવવું. બરાબર ને? તો તમારો લક્ષ્ય શું હતો? પાસ. એ લોકોનો લક્ષ્ય હતો આઝાદી. પણ લોકો વેચી નાખે છે અલગ અલગ. મહાત્મા ગાંધી આવા, મને નતા ગમતા કે ખરાબ. ભગતસિંહ કોઈ ના ગમતો કે આવા. સરદાર વલ્લભભાઈનો વિચાર ના ગમતો આવા. મિત્રો, અમૃતના ઘૂંટની અને ઝેરના વિષની, હવા અને પૃથ્વી અને આગની સરખામણી કરવાની આપણી તાકાત નથી. એ મહાપુરુષો એ સરખામણીમાં તુલ્યા છે. એમની સાથે તકરાર કરવાની આપણી કોઈ હેસિયત નથી. આજે હું તમને આ દેશ માટે આપણા દેશમાં ઘણા બધા પક્ષો છે. રાજકીય પક્ષો ઓળખો છો ને? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી, એનસીપી, જેડીયુ, જેપીયુ, બીજેપી, બધું છે ને? આ તમામ પક્ષો
વિચાર શ્રેણી છે. આ તમામ પક્ષો એક વિચાર શ્રેણી છે, પરંતુ મહત્વની બાબત એવું છે કે આ પાર્ટીઓનો આ લોકોની જે મકસદ એક હોવો જોઈએ કે અમે ભારતને ઊંચાઈ પર લઈ જઈશું અને વિશ્વની સુંદર તાકાત બનાવીશું. આ વિઝન જ્યારે મહાત્મા ગાંધી, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સરદાર વલ્લભભાઈની જેમ આ તમામ રાજકીય પક્ષોમાં આવશે, એમનું મકસદ જ્યારે એક બનશે ત્યારે ભારતને વિશ્વ તાકાત બનાવવા કોઈ નહીં રોકી શકે મારા મિત્રો. અને એ તમે તો આજે તમને નહીં ખબર હોય કે 24 તારીખે ભગતસિંહ અને એમની ટીમને ફાંસી આપવાના. કઈ તારીખે? પરંતુ જે એમને ફાંસી આપવાની ખબર પડી અને ભારત દેશની અંદર જે જ્વાળામુખી ફાટ્યો અને જે પ્રજાની અંદર આક્રોશ ઉભો થયો અને એ અંગ્રેજી સરકાર જેની પાસે તાકાત હતી, જેની પાસે બંદૂક અને તોપ પડ્યા હતા, એ અંગ્રેજોના પગની કદી જમીન ખસી ગઈ અને એમને બીક લાગી કે આ શહીદોને જો ખુલ્લેઆમ ફાંસી આપવામાં આવે તો ભારતનો જ્વાળામુખી એવો ફાટશે કે અમને ઉભા રહેતા નહીં પણ આ જમીનમાં દાટી દેતા આવડશે. એ બીકના કારણે એ મહાપુરુષોને ફાંસી આ બુઝદિલ અંગ્રેજોએ એ વખતે 23 તારીખના ચૂપચાપ આપી દીધી હતી, કારણ કે ભારતના નાગરિકોથી ગભરાતા. અને જ્યારે આ 3 વીરો શહીદી ઓરીને મારા મિત્રો, મોતથી બીક કોને લાગે? લાલ કીડી ચડી જાય તો કુદા પડે, મકોડા જોઈએ તો ભાગી, ગિલોડી આવે તો પાડી, મમ્મી જોશે, મમ્મી પપ્પાને ભૂલ પાડે, પપ્પા બાળવા. એટલે આ બધી વસ્તુ આપણે જાણીએ છીએ. જ્યારે તમને ખબર હોય કે તમારી સામે ફાંસીનો બંદો લટક્યો છે અને જ્યારે તમને આ ફાંસીએ ચડાવી દેવાના છે, ત્યારે અંગ્રેજો સામે આંખમાં આંખ મિલાવી અને એમની સામે જોઈ વંદે માતરમનો નારો લગાવી અને આ અંગ્રેજોની જુલ્મી સરકાર સામે હસીને આપણા 3 શહીદો શહીદ થયા હોય અને એ શહીદોને આજે આપણને યાદ નથી કે ક્યારે શહીદ થયા હોય, એ શહીદોને આપણે જો ભૂલી જતા હોય તો મારા મિત્રો, મારા ભાઈઓ, આપણે સૌથી વધારે નમખરાબ હોઈએ અને કોઈ ના હોઈ શકે ઊંચાઈ. આપણે એમને ભૂલવાની જરૂર. આજે જે હસી ખુશી અને આ માહોલ, આજે કિડ્સ સ્કૂલ હોય, વિદ્યાનગરનું બજાર હોય, આણંદ શહેર હોય, અમદાવાદ શહેર હોય, ગુજરાત રાજ્ય હોય, રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર હોય, યુપી હોય, ત્યાં ભારતનો સમગ્ર ખૂણો હોય, એ તમારા જેવા ફૂલકાઓને અમારા જેવા લોકો ખુશાલીથી આઝાદીની બોલી અને આટલી સરસ રીતે જીવી શકતા હોય, એનું જો કોઈને પણ યશ થતો હોય તો ભગતસિંહ, રાજગુરુ અને મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોને જાય છે. તમને અને મને નથી થતો, એટલે અમને ભૂલવા નહીં પણ એને યાદ કરવા માટે હું આપ સૌને વિનંતી કરું છું. હવે 14 ફેબ્રુઆરી તો તમને યાદ રહી ગયો શું, અને 23 માર્ચે શું, કોણ કોણ શહીદ થયું હતું? ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ. એ એમની ટીમ હતી. એમને શું કર્યું હતું? એમને ફાંસી કેમ આપવા માટે અંગ્રેજો મજબૂર થયા હતા? એમને કોર્ટમાં બોમ્બ મારવા માટે નહીં, તમારી જાણ માટે. એમને કોર્ટમાં બોમ્બ નાખીને અંગ્રેજોને ચેપ્યા હતા કે અગર આ ભારત તમે નહીં છોડો તો અમે તમારી લાઠીઓ નહીં પણ અમને પણ બોમ્બ ગોળા ફોડતા આવડે છે. એ બીવડાવવા માટે એમને કોર્ટમાં બોમ્બ ફોડ્યા હતા અને અંગ્રેજો એમની ધરપકડ કરી હતી. અને અંગ્રેજો એવું સમજતા હતા કે આ 3 લોકોને ફાંસી આપવાથી આ દેશની પ્રજા ગભરાઈ જશે અને આવા કારનામાને વળી જો ઉઠી આ લોકો ક્યારેય લડવા નહીં આવે. પરંતુ આ 3 વીરોએ તો ધરપકડ કરાયા પછી પણ શું કર્યું?
ધરપકડ પોલીસ કરે તો આપણે શું કરીએ? સાહેબ છોડ દો ને, આવું ના કરશો ને, આવું કરીએ ને. हमने શું કર્યું? ए दिले बुज़दिल, तू कितना भी अकड़ ले, मुझे चढ़ा दे फांसी पे, मैं नहीं रुक पाऊंगा, इस वतन का नाम लेके चला हूं, तेरे जैसे से डर के मैं कदम ना पीछे हटाऊंगा. भारत माता की जय. અને શહીદી વોરિયરથી જ્યારે અંગ્રેજો ગભરાયા હતા, એમની આંખોમાં આંખો મિલાવતા એ લોકો ટકરાયા હતા, અને ત્યારે એમને ખબર પડી કે આ 3, 17, 18, 16 વર્ષના મૂછડિયાઓ જો મારાથી ના ગભરાતા હોય તો આ ભારતની પ્રજા જો આવું કરશે તો અમારે ક્યાં? એટલે હસતા હસતા જેને શહીદી વાળી, જેને આપણને આઝાદી અપાઈ, જેને અંગ્રેજોને ટકરાર અપાયો, એવા મહાપુરુષને આજના દિવસે આપણે સૌ દિલથી નમન કરીએ. અને દરેક જણ આજે બધા નાના ભૂલકાઓ બેઠા છે, અહીંયા તમામ તરફા છે, મારી પ્રાર્થના છે 1 મિનિટ માટે મૌન પાડી અને આપણે એમના માટે પ્રાર્થના કરીએ અને આવા મહાપુરુષો આ જ રીતે આપણા દેશમાં જન્મતા રહે અને ફરી આવા લોકો આપણા દેશમાં જન્મ લઈ અને ખરેખર અત્યારની જે દેશની પરિસ્થિતિ છે એને સુધારવા માટે લોકો આગળ આવે અને તમારામાંથી આ લોકોનું જ્ઞાન લઈ કોઈ દેશ માટે આગળ જાય એવી મારી વિનંતી છે. આપણે 1 મિનિટ માટે એમને વંદન કરીશું. દિલથી, જે દિલથી ના કરવા માંગતા ના કરે, જે કરવા માંગતા કરે. ઓકે.